રાજકોટમાં ચાની ચુસ્કી હવે લોકોના ખિસ્સા પર ભારે પડવાની છે। શહેરની હોટલોમાં મળતી ચાના ભાવમાં આગામી 1લી તારીખથી વધારો થવાની શક્યતા છે। ટી એસોસિએશન દ્વારા ચાના નવા ભાવ નક્કી કરવાનો નિર્ણય લેવામાં આવશે। હાલ 20 થી 24 રૂપિયામાં મળતી આખી ચા હવે 30 રૂપિયામાં વેચાવાની શક્યતા છે, જ્યારે 10 થી 12 રૂપિયાની અડધી ચાના ભાવ વધી અને 15 રૂપિયા થઈ શકે। ચાના ભાવ વધારાના કારણે રોજિંદા ચા પીનારા લોકોને વધુ ખર્ચ કરવો પડશે। તો સમગ્ર મામલે ટી એસોસિએશનના પ્રમુખ રાજુ ઠુંગાએ મહત્વપૂર્ણ માહિતી આપી। હવે નવા ભાવનો નિર્ણય ગ્રાહકો અને હોટેલ વ્યવસાય પર કેવી રીતે અસર કરે છે તે જોવું રહ્યું। 10 વર્ષ પહેલાં 200 રૂપિયા કોલસાના હતા ને ત્યારે પણ 10માં ચા દેતા, આજે પણ અમે 10માં દઈશી। હવે અમે 1000 રૂપિયા કોલસાના થયા છે, ભૂકીના એટલા ભાવ થયા છે, ખાંડના હવે કોઈ કાળે પોહાય એમ નથી। એટલે અમારે ફરજિયાતપણે મજબૂરીથી ભાવ વધારો કરવો જરૂરી છે ને 1લી તારીખથી અમે ભાવ વધારો અમલમાં લઈ લેવાના પણ છીએ। આવો અમે નિર્ણય ટી એસોસિએશને કરેલો છે।